એચએમ કિચનમાં તમારું સ્વાગત છે. એચએમ કિચનમાં આજે બાળકોની પ્રિય એવી મેક્સિકન પાસ્તાની રેસીપી હું લઈને આવી છું. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સૌ પ્રથમ એક વાસણમાં પાણી લઈ અને પાસ્તાને બાફી લેશું. તમે પાસ્તા કોઈ પણ શેપના લઈ શકો છો અને મેક્રોની લેવી હોય તો પણ લઈ શકો છો. તે પાસ્તાની અંદર મેં મીઠું અને તેલ એડ કર્યું છે. તો એકદમ સરસ બોઇલ થઈ જાય ત્યાં સુધી તેને બોઇલ થવા દઈશું. હવે એક પેનમાં પહેલાં બટર લઈશું અને થોડા વેજીટેબલ સોતે કરી લઈશું. વેજીટેબલ એડ કરવા એકદમ ઓપ્શનલ છે. તમને લાગે તો તમારે વેજીટેબલ એડ કરવાના છે. પણ પાસ્તાની સાથે સાથે થોડો ક્રન્ચી ટેસ્ટ હોય તો એકદમ સરસ લાગે છે. તો મેં અહીં કેપ્સિકમ અને થોડા મકાઈ અને ડુંગળી આ રીતની લઈ અને તેને સાતળી લીધી છે. સતળાઈ જાય ત્યારબાદ તેને એક વાસણમાં લઈ લેવાની છે અને તે જ પેનની અંદર આપણે બટર મૂકીશું. અહીં 2 થી 3 ચમચી જેટલું બટર એડ કરીએ છીએ. બટરની જગ્યાએ તમે ઘીનો પણ યુઝ કરી શકો. પણ બાળકોની ઈચ્છા એવી હોય છે કે જે બજારમાં ખાધું હતું તેવો ટેસ્ટ લેવો હોય તો બટર યુઝ કરવાનું. અહીં મેં 2 ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે અને તેને એકદમ સરસ શેકી લેવાનો છે. જ્યાં સુધી તેની સુગંધ આવે ત્યાં સુધી તેને શેકવાનો છે અને જે બટર એડ કર્યું છે તે પણ તેમાંથી છૂટું પડી જશે. વધીને 1 થી 2 મિનિટ સુધી લોટ શેકવો પડે છે. પ્રેસ કરતું જવાનું અને આ રીતે લોટને શેકતું જવાનું. તો અહીં લોટ તમે જોઈ શકો છો એકદમ શેકાઈ ગયો છે અને બટર પણ થોડું છૂટું પડવા લાગ્યું છે. તો હવે તેની અંદર 2 વાટકા દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરતું જવાનું અને લોટને મિક્સ કરી દેવાનું. આ વ્હાઈટ સોસની રેસીપી પણ તમારી સાથે શેર થઈ જશે. અત્યારે આપણે વ્હાઈટ સોસ બનાવી રહ્યા છીએ જે મેક્સિકન પાસ્તામાં વપરાય છે. હવે ધીમે ધીમે બધો જ મેંદાનો લોટ એક સરખો તેમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે. થોડી જ વારમાં તમે જે દૂધ એડ કર્યું છે તે ઘટ થવા લાગશે. વધીને 1 થી 2 મિનિટ થઈ છે. ત્યારબાદ તેની અંદર ચીઝ એડ કરવાનું છે જેથી ગ્રેવી બની રહી છે તે એકદમ શાઇનિંગવાળી અને સ્મૂથ બનશે. તેના માટે ચીઝ એડ કરીએ. અહીં તમે કોઈ પણ ચીઝ એડ કરી શકો છો. બધું જ ચીઝ સરસ મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેની અંદર મસાલા કરીએ. તો મેં અહીં તીખાનો ભૂકો લીધો છે 1 ચમચી. પેપ્રિકા આવે છે તે 1 ચમચી પેપ્રિકા લીધી. એક ચમચી ઓરેગાનો અને 1 ચમચી ગાર્લિક પાવડર એડ કર્યો છે અને જે વેજીટેબલ્સ સોતે કરીને રાખ્યા હતા તેને લઈ લેવાના છે. બધું જ મિશ્રણ સરસ મિક્સ કરી લેવાનું. મસાલા પણ તમે તમારી રીતે વધારે ઓછા લઈ શકો છો. એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેની અંદર બોઇલ કરેલા પાસ્તા એડ કરી દઈએ. તો મેં અહીં સ્પ્રિંગ પાસ્તા લીધા છે
તે દેખાવમાં પણ એકદમ સરસ લાગે છે અને સ્વાદના પણ સારા હોય છે. તો આ રીતે બધા જ પાસ્તાને ગ્રેવીમાં મિક્સ કરી દઈએ. એકદમ સરસ સુગંધ આવી રહી છે મિત્રો, અને જોવામાં પણ એકદમ એટ્રેક્ટિવ અને તેનું ટેક્સચર પણ એકદમ પરફેક્ટ આવ્યું છે. મેં આ પાસ્તાની રેસીપી તમારી સાથે શેર કરી, તો તમે પણ તમારા મિત્રો સાથે આ રેસીપી શેર કરો. હવે તે પાસ્તાની ઉપર 2 ચીઝ સ્લાઈસ આ રીતે રાખી અને તેને મેલ્ટ થવા દઈએ. જ્યાં સુધી મેલ્ટ થાય છે ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો. હવે ઢાંકણને હટાવતા તમે જોશો તો એકદમ ચીઝી પાસ્તા તૈયાર થઈ ગયા છે. તો ફક્ત થોડી જ વારમાં ચીઝી ક્રીમી પાસ્તા તૈયાર થઈ છે અને એકદમ ચીઝવાળા પાસ્તા રેડી થઈ ગયા છે. આવી કોઈ રેસીપી જોતી હોય તો પણ તમે કોમેન્ટ કરશો તો તે પણ હું બનાવવાનો પ્રયત્ન કરીશ. ફરી નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ.